અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, રાજકોટ મંદિર રજત જયંતિ મહોત્સવની, બાબા આફ્રિકાથી રાજકોટના સનિષ્ઠ હરિભક્ત હર્ષદભાઈ રાણા પણ પધાર્યા છે. આફ્રિકન ડ્રેસમાં એ પણ આપના દર્શનને કરી રહ્યા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવની રીતે બાપા સામે એક સુંદર ચિત્ર આખું મહિલા યુવતી સભ્યોએ તૈયાર કર્યું છે. ગ્લાસમાંથી અને ક્લેમાંથી આખું ખૂબ સુંદર તૈયાર કર્યું છે. આજે મહિલા સંમેલન હોવાથી અને આજે બારસ પરવણી છે એટલે કામ થઈ જાય. બધા એક સાથે બાપાને જય સ્વામિનારાયણ કરીએ. જય સ્વામિનારાયણ. લખેલા છે. દરેક કાર્યક્રમોના નામ સાથે સ્વામી બાપા આ ચાદર પ્રસાદીની કરી રહ્યા છે. બાપા આપના જ આશીર્વાદ અને આપના જ માર્ગદર્શન હેઠળ ચાલુ છે એવું કેશવ જીવન કલા કેન્દ્ર. કેશવ જીવન કલા કેન્દ્રના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે અને જે કેશવ જીવન કલા કેન્દ્ર આપણા આણંદની અંદર પછી એક આપણે બધા હરિભક્તો તો એ દ્વારા જે મોટેરા બધા હરિભક્તો હતા અને સંતો છે. કેશવલાલ પ્રાગજી આપણે જે રેવંદાની ખરેખર કહીએ છીએ અને એ બધું કુટુંબ જે આપણું સત્સંગ છે એ કેશવલાલભાઈને ત્યાં સભા થઈ અને એમાં બધો નિર્ણય લેવો કે આપણે સમાધાન થાય એવું છે નહીં, માટે આપણે એક મંદિર તો કરવું કે જેથી કરીને આપણું એ પ્રમાણે થાય. એટલે પછી કયું મંદિર ક્યાં કરવું એને માટે પણ નિર્ણય થયો. આપને ક્યાં મંદિર કરવાની મરજી છે સ્વામી? આપણી મરજી શા કરવી? શ્રીજી મહારાજની મરજી મુજબ કરવું જોઈએ. મહારાજે કાશીદાસ મોટાને વર આપ્યો છે તે બાકી છે, માટે મહારાજની મરજી મુજબ બોચાસણમાં કરીએ. જો તમારા બધાને વાંધો ન હોય તો. સ્વામી આપ કહો તેમ કરીએ. બરાબર છે? યોગી બાપા તો ઉપવાસના 11 ફાયદા પણ જણાવતા. પહેલો, અજીર્ણ મટી જાય. બીજું, શક્તિ સચેતન થાય. ત્રીજું, આત્મબળ વધે. ચોથું, મોટા પુરુષ રાજી થાય. પાંચમું, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું, તપ જેવું વાલું છે વાલમને. સાતમું, દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. આઠમું, સ્ફૂર્તિમાં રહેવાય. નવમું, વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ થાય. 10મું, તાવ તરિયો મંદવાળ ન આવે. અને 11મું, શરીરનો પાવર આવે. તો યોગીજી મહારાજ આ 11 ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા.